રઘુર્વેદ 8:48-14 આળસ અને નકામા વાર્તાલાપથી બચવા માટે હંમેશા કાર્ય કરવું, આપણે દુર્ગુણોથી દૂર રહીએ, શ્રેષ્ઠ સંતાનોનો જન્મ આપીએ અને બધે જ આપણા જ્ઞાનની ચર્ચા થાય. જે મનુષ્ય કર્મ ઓછું કરે છે અને વાતું વધુ કરે છે તે મનુષ્યને આળસુ બનાવે છે અને ખોટા વખાણ કરે છે. તે તમોગુણી અને રજોગુણી પ્રવૃત્તિ છે. આ દુર્ગુણ તેનો સ્વભાવ બની જાય છે. આળસુ લોકો ખોટું જીવન જીવે છે અને પોતાને અને કુટુંબને નુકસાન કરે છે. આપણે પોતાના ઉપર સંયમ રાખવો જોઈએ. આહાર, નિદ્રા તથા વિશ્રામ ઉપર યોગ્ય નિયંત્રણ રાખવું જોઈએ. એમ કરવાથી આપણે શ્રેષ્ઠ બનશું. ચારે બાજુ મધુરતા, સ્વસ્થતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ ફેલાવવું જોઈએ અને સમાજમાં ફેલાયેલી ખોટી પ્રથાને બંધ કરાવશું. આપણે બાળકોને આળસ છોડાવવી, તેમની સામે એક મહેનતનું તથા સંયમી માણસનું ઉદાહરણ બનાવશું. ગીતા અધ્યાય 3 શ્લોક 20-21 જનક રાજા વગેરે આત્મજ્ઞાનીઓ આસક્તિ છોડીને કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક કલ્યાણ માટે જોતા આસક્તિ રહિત થઈને પણ તું કર્તવ્ય કર્મનું પાલન કર. શ્રેષ્ઠ માનવી જે આચરણ કરે છે તેનું બીજા લોકો અનુકરણ કરે છે. તે જ આદર્શને પ્રમાણ માને છે, તેને લોકો અનુસરે છે. બીજું, રામજી સીતા માતા સાથે 14 વર્ષ સાથે હતા છતાં સંયમનું પાલન કર્યું હતું. બાળક નાનપણથી દોષ છોડી દે છે તે જ સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિક બને છે, તેનો યશ ફેલાય છે. સંતાન સંસ્કારી અને ચારિત્રવાન બને તે માટે માતા પિતાએ પોતાના સુખ સગવડોને છોડી દે છે. તે પોતાના જીવનમાંથી સુખ દુર્ગુણોને કાઢે છે. આળસ અને ખોટી વાતોથી હંમેશા દૂર રહો. આ જ બ્રાહ્મણનો ધર્મ છે. જે બ્રાહ્મણ જાતે જ સ્વાર્થમાં આંધળો થઈને પાપી બને છે તે ભૂલ છે. બ્રાહ્મણનું કર્તવ્ય સર્વને યોગ્ય માર્ગદર્શન આપે તો લોકોમાં જાગૃતિ આવે છે. તે જ બ્રાહ્મણનો સાચો ધર્મ છે. આળસ છોડાવે તે બ્રાહ્મણનો ધર્મ છે.